3, 2, 1. ગુજરાતની બિન આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી 301 જગ્યા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે વર્ષ 2024-25ના બજેટમાં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય સરકારની માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી 301 જગ્યાઓને મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ જિલ્લાની સરકારી માધ્યમિક સ્કૂલોમાં નિયત ભરતી પદ્ધતિને અનુસરીને ભરતી પ્રક્રિયા કરી નિમણૂક આપવામાં આવશે. સરકારે રાજ્યની બિન આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્ય વર્ગ 2ની કુલ 301 નવી જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ બજેટમાં કર્યા બાદ વિધિવત રીતે મંજૂરી આપતો ઠરાવ કર્યો છે. આ નવી જગ્યાઓમાં મહેકમ માટે ₹25.44 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઉપરાંત આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય તેને અગ્રિમતા આપવા ઠરાવમાં આદેશ કરાયો છે. આ નવી જગ્યાઓમાં અમદાવાદ જિલ્લાની 12 સરકારી માધ્યમિક સ્કૂલો છે, જ્યારે સૌથી વધુ 55 સ્કૂલો કચ્છ જિલ્લાની છે. વર્ષ 2024-25ના બજેટમાં જોગવાઈ બાદ સરકારે ઠરાવ કર્યો છે. અમદાવાદ જિલ્લાની કુલ 12 સ્કૂલને આચાર્ય મળશે. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.